શું ખરેખર ભારતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાય છે? જો નવો પુરવઠો ન આવે તો શું દેશમાં એલપીજીનો સ્ટોક ખતમ થઈ જશે? શું ભારત પાસે પૂરતો એલપીજી સ્ટોક છે? ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો, શું આ વાસ્તવિક અછત છે કે પછી માત્ર પેનિક બુકિંગ? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ખરેખર ભારતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાય છે? જો નવો પુરવઠો ન આવે તો શું દેશમાં એલપીજીનો સ્ટોક ખતમ થઈ જશે? શું ભારત પાસે પૂરતો એલપીજી સ્ટોક છે? ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો, શું આ વાસ્તવિક અછત છે કે પછી માત્ર પેનિક બુકિંગ? અમેરિકા ઇઝરાયેલનું ઈરાન સાથેનું યુદ્ધ વિશ્વ માટે એક નવું આર્થિક સંકટ લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ સંઘર્ષ ભલે હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યો હોય, પણ તેની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક શહેરોમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. શું ખરેખર ભારતમાં ગેસની અછત છે કે પછી માત્ર એક ગભરાટ છે? આજે આપણે જાણીશું કે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક બાકી છે અને સરકાર આ સ્થિતિને પહોંચી વળવા શું આયોજન કરી રહી છે. દેશના ખૂણે ખૂણેથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીનો પુરવઠો ખોરવાતા અનેક શહેરોમાં રેસ્ટોરન્ટ અને હોટલો બંધ થઈ રહી હોવાના અહેવાલ છે. માત્ર ખાણીપીણી જ નહીં, પણ ખાતર અને સિરામિક ઉદ્યોગોમાં પણ ઉત્પાદન ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા વિપક્ષે પણ સંસદમાં હોબાળો મચાવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આ પ્રચંડ હોબાળા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદને સંબોધિત કરતી વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસનો પુરવઠો એકદમ સ્થિર છે. મંત્રીના જણાવ્યા અનુસાર ઘરેલું એલપીજીનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તો પછી આ લાઈનો કેમ છે? મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે સરકારનું કહેવું છે કે આ તંગી વાસ્તવિક પુરવઠાના અભાવે નહીં, પરંતુ ગ્રાહકોમાં ફેલાયેલી અસુરક્ષાની ભાવનાને કારણે છે. લોકો ડરના માર્યા એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે અને સંગ્રહખોરી વધી છે, જેને કારણે પેનિક બુકિંગની સ્થિતિ સર્જાય છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે સપ્લાય ચેઇનમાં જે નાની અડચણો છે તેને દૂર કરવા માટે સરકાર સતત મહેનત કરી રહી છે. મીડિયા અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ PPAC ના આંકડા મુજબ ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 60% એલપીજી આયાત કરે છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં ગેસનો વપરાશ લગભગ 60% જેટલો વધ્યો છે, પરંતુ તેની સામે ઘરેલું ઉત્પાદન સાવ સ્થિર રહ્યું છે. નાણાકીય વર્ષ 2018 થી 2025ના 8 વર્ષના ગાળા દરમિયાન ભારતમાં એલપીજી ઉત્પાદન 12 મિલિયન મેટ્રિક ટન ઉપર સ્થિર છે. અહેવાલો મુજબ ભારતમાં ગેસના વપરાશમાં જે ઉછાળો આવ્યો છે તેની પાછળ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY મોટો ભાગ ભજવે છે. અહેવાલો મુજબ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ઈંધણ પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજનાને કારણે આજે દેશમાં લગભગ 33 કરોડ સક્રિય ઘરેલું ગ્રાહકો છે. ઉજ્જવલા યોજનાના જ 10 કરોડથી વધુ કનેક્શન છે. ભારત જે ગેસ આયાત કરે છે તેનો લગભગ 85% હિસ્સો હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી પસાર થાય છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયેલના યુદ્ધને કારણે ઈરાને આ માર્ગ લગભગ બંધ કરી દીધો છે. ભારતની લગભગ 33% જરૂરિયાત માત્ર કતાર પૂરી કરે છે અને લગભગ 27% UAE. આ બંને દેશોનો માર્ગ હોર્મુઝમાંથી જ નીકળે છે. સૌથી વધુ ચોંકાવનારી વિગત ભારતની ગેસ સંગ્રહ કરવાની મર્યાદિત ક્ષમતા છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઓક્ટોબર 2025ના આંકડા મુજબ ભારતની કુલ એલપીજી સંગ્રહ ક્ષમતા 1555.6000 મેટ્રિક ટન છે. જો આજની તારીખે વિદેશથી આવતો નવો પુરવઠો સંપૂર્ણ બંધ થઈ જાય તો ભારત પાસે રહેલો સંગ્રહિત ગેસ આખા દેશની જરૂરિયાત લગભગ 18 દિવસ સુધી પૂરી કરી શકે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ 18 દિવસની સરેરાશ ક્ષમતા પણ આખા દેશમાં એક સમાન નથી. આંકડા દર્શાવે છે કે પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યો પાસે લગભગ 23 થી 26 દિવસ સુધી ચાલે તેટલો પુરવઠો હોવાનું અહેવાલોમાં જાણવા મળેલ છે.
જ્યારે ઉત્તર ભારતના રાજ્યો પાસે આશરે 8 દિવસ સુધી ચાલે તેટલો જ એલપીજી સંગ્રહ કરવાની ક્ષમતા છે. આથી જ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ગેસની અછતની અસર સૌથી વહેલી અને સૌથી વધુ જોવા મળી રહી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA એ 2030 સુધીના ભારતની તેલ અને ગેસ બજાર વિશે આગાહી કરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં એલપીજીના પ્રોત્સાહનને કારણે છેલ્લા એક દાયકામાં આપણી આયાત 3 ગણી વધી ગઈ છે. ભારત એ વિશ્વનો અગ્રણી એલપીજી વપરાશકર્તા દેશ હોવા છતાં તે એલપીજીનો સંગ્રહ કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી ધરાવતો. આપણે માત્ર આરબ દેશો પર નિર્ભર રહેવાને બદલે અન્ય દેશો અને ઘરેલું ઉત્પાદન પર ધ્યાન આપવું અનિવાર્ય છે. જો કે સરકારે પણ હવે યુદ્ધના ધોરણે સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા સંકટો સમયે દેશના રસોડા ઠંડા ન પડી જાય. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.